તે નવડાવીને ઉડાઈ દીધી અંદરમાં હવામાં કપડાં પહેરાવતી ટી-શર્ટ પહેરાવતી હતી મમ્મી બાપા જાઉં કે એના કામ જો બાકી ને ટાટા યામી ટાટા બાબા જા ટાટા કરી દે ટાટા કરી દો આવજો તો જો જીગુને યામીને મૂકીને આવી ગયો હો ઘરે નીંદર આવે છે બહુ હવે ફાંકી ખાવું ફાંકી ખાઈ તો જીગે થોડી પર ગઈ હવે અમારું મહેમાનવાળી ચાલુ રહેતો તમે બધાએ જોયું હવે જીગુ ગઈ હડોકાર બીજી આમી ગઈ તો 2-3 દિવસ જ ખાલી 2-3 દિવસ નહીં ગમે કારણ કે ઘરમાં કોઈ રહે જ નહીં ખાલી થઈ ગઈ ખાલી હું મમ્મીના પપ્પા 3 જ બેઠા ને અમારા પાસે મહેમાને એટલા હતા શંભુભાઈ વિકી ભાભી રુદ્ર આયુષી ઝીણી અયાન અમે બધા ઘર આખું ભર્યું હતું કાંઈ વાંધો નહીં 2-3 દિવસ માટે આવી જાય લગભગ રવિવાર સુધીમાં કાંઈ નહીં હાલો સુઈ જાય હવે તમે જાઓ જીગુ પાસે જોઈ આવો એ આમીને જીગુ બે શું કરે આપણે કોઈ હું છું કોઈ મળી બરોબર તો જો કેટલી રાહ જોયા પછી એસટીમાં જ આવવું પડ્યું અને લક્ઝરી બસ મળી ને અત્યારે વેકેશન છે ને એટલે ફૂલ આવતું હોય એટલે કંઈ એસટી લક્ઝરીમાં કંઈ મેર પડ્યો નહીં સલામત સવારી એસટી અમારી એસટીમાં જ આવવું પડ્યું પડોતરી તો પહોંચી ગયા પડોતરીની આગળ નીકળી ગઈ પછી આમી સૂઈ ગઈ હતી તો ક્લિપ લેવાનું રહી ગયું એને સૂઈ જવું હતું એટલે કાંઈ નહીં હાલો હવે ડાયરેક્ટ જામનગર જઈને મળી જામનગર પહોંચી ગયા અને યામીબેન આવતા વેત જો એને હિમાની મજા પડી ગઈ છે હમણાં હિમાની રહી ગઈ ને એટલે એવાય થઈ ગઈ છે કઈ યામી શું રમસ યામી શું રમે છે જો અહીંયા રસોઈ બનાવે છે ફઈ કેમ ગયા ફઈ હુડાવે છે પાર્થિવને શું ફઈ કેમ છે જો પાર્થિવ એ ટકુ આના કરે છે પાર્થિવને બે દીદી જો દાંત કાઢે ઈ મૂંઝાણ હોય છે કા ક્યાંથી વાવાઝોડા ઈ કોઈ નડવાત લઈ દે છે બસ હવે હુવા દો એને જો અમે આવ્યા હતા ઓસવાડ હોસ્પિટલ અમારા રિલેટિવની ખબર પૂછવા હમણાં જે મારા ભાઈનું ઓપરેશન કરાવ્યું ને એ આ જ હોસ્પિટલમાં કરાવ્યું જો પાછળ દેખાય છે ત્યાં અને આમાં જેનિસભાઈ પાર્થિવ બધા આ જ હોસ્પિટલમાં આવેલા બહુ મોટી હોસ્પિટલ અંદર શૂટ નથી કર્યું લગભગ ન કરવા દે એટલે જો સાંજના જમવાનો ટાઈમ થઈ ગયો અને અમે આવ્યા ને ત્યાં અમારા શ્વેતાબેને બનાવીને કમ્પ્લીટ રાખ્યું હતું જો અને આજે પ્રોગ્રામ છે રગડાનો જો અહીંયા રગડો વઘારાઈ ગયો છે ચટણી કાંદા બ્રેડ સિંગદાણા ને સેવ ને એવું બધું આવી રહી જો અહીંયા સેવ છે એ હિમાની બેન જમે હે જો યામી જમીને હવે હલકી ફુલકી થવા માંડી હે કાંઈ યામી ના જો એનું ફેવરેટ સોંગ સાંભળે હે પાર્થિવ સોંગ સાંભળે છે ઓહો ડાન્સ કરે છે